તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અનેક ભૂતિયા શિક્ષકોના નામ બોલાતો હોવાની ફરિયાદ નોંધાઈ છે। વિવાદ બાદ હવે શિક્ષણ વિભાગે રાજ્યવ્યાપી તપાસના આદેશ આપ્યા છે। તમામ જિલ્લાના ડીઓ અને ડીપીઓને જિલ્લામાં તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। શાળામાં 3 મહિનાથી ગેરહાજર જે તમામ શિક્ષકોની યાદી છે તે મંગાવાઈ છે। ગેરહાજર શિક્ષકો સામે કોઈ કાર્યવાહી કરાઈ હોય તો તેની પણ વિગતો આપવાના આદેશ કરવામાં આવ્યા છે। અંબાજીના વિદેશ ચાલ્યા ગયેલા શિક્ષિકાના ખુલાસા બાદ હવે સમગ્ર રાજ્યમાં તપાસનો ધમધમાટ છે તે શરૂ થશે। તો જે પ્રકારે હવે આ સમગ્ર વિગતો છે તે મેળવવામાં આવી રહી છે। રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અનેક ભૂતિયા શિક્ષકોના નામ બોલાતો હોવાની ફરિયાદો છે તે ઉઠી રહી છે। વિવાદ બાદ હવે શિક્ષણ વિભાગે રાજ્યવ્યાપી તપાસના આદેશ આપ્યા છે અને આ ધમધમાટ શરૂ થયો છે। સંવાદદાતા અપૂર્વ ફોનલાઈન પર જોડાયા છે। અપૂર્વ, રાજ્યની જે પ્રાથમિક શાળાઓમાં અનેક ભૂતિયા શિક્ષકોના નામ બોલાતો હોવાની જે ફરિયાદો ઉઠી છે, આખરે હવે શિક્ષણ વિભાગે રાજ્યવ્યાપી તપાસના આદેશો આપ્યા છે, શું અપડેટ? ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા થોડા દિવસોથી ભૂતિયા શિક્ષકોની જે ફરિયાદ ઉઠી છે, બનાસકાંઠા હોય, નડિયાદ હોય સહિતના શહેરમાંથી જે છે ભૂતિયા શિક્ષકોની ફરિયાદ સામે આવતા જ હવે સરકાર અને શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે અને રાજ્યમાં ઠેર ઠેર જે ભૂતિયા શિક્ષકોની ફરિયાદ છે તેને લઈને તમામ ડીઈઓ અને ડીઈપીઓને તપાસના આદેશ આપ્યા છે। શાળામાં 3 મહિનાથી વધુ ગેરહાજર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવવામાં આવી છે। તેમજ એક સૂચના પણ આપવામાં આવી છે કે જે શિક્ષકો 3 મહિનાથી ગેરહાજર છે તેમની સોમવાર સુધીની વિગતો જે છે તે શિક્ષણ વિભાગને આપવામાં આવે। તેમજ જો કોઈ ડીઈઓ દ્વારા કોઈ આદેશ આપવામાં આવે, કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય શિક્ષકો સામે તો તેને લઈને પણ સૂચનામાં આપવામાં આવી છે કે આવા ભૂતિયા શિક્ષકો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને તેને લઈને પણ વિગતો જે છે તે શિક્ષણ વિભાગને સોમવાર સુધી આપવામાં આવે। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।